રેડી. નમસ્કાર વેંકટેલી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ન્યૂઝ અને હું છું આપનો દોસ્ત કરણ. અત્યારે સૌરાષ્ટ્રમાં ભાજપમાં ભંગાણ હોય ને એવું દેખાઈ રહ્યું છે. જયેશ રાદડિયાના રાઈટ હેન્ડ એવા એક વ્યક્તિ કે જેમને ભાજપે મેન્ડેટ નથી આપ્યો અને આ બાદ ઘણી બધી ચર્ચાઓ થઈ, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ભાજપ માટે પણ અઘરો સમય આવી રહ્યો છે અને એવું પણ લાગી રહ્યું છે કે જયેશ રાદડિયાનો જે દબદબો હતો એ પણ ઓછો થઈ રહ્યો છે. શું છે આખી વાત જાણીશું અત્યારે આપણી સાથે જે જગદીશભાઈ જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ વીટીવી ગુજરાતી.com સાથે જોડાવાનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલો જ પ્રશ્ન પૂછી લઈશ કે અચાનક સૌરાષ્ટ્રમાં શું ચાલી રહ્યું છે? કારણ કે જયેશ રાદડિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, ફરી એકવાર ચર્ચામાં છે. આપણે જે કેટલાક ગુજરાતી મેગેઝિન, ચિત્રલેખા, અભિયાન વગેરે નીકળે ને એને એક શબ્દ વાપરવામાં આવે છે સોશિયો પોલિટિકલ. એટલે એ અહીંયા સૌરાષ્ટ્રમાં અત્યારે સોશિયો પોલિટિકલ ચાલી રહ્યું છે. બરાબર. જયેશભાઈ રાદડિયાનું કદ આનાથી કાંઈ ઘટવા વધવાની તો વાત જ જવા દો. એ બધું તો જે છે યથાવત છે, કારણ કે ભાજપે મૂર્ખ નથી કે આવી નાની ચૂંટણી થકી જયેશભાઈ રાદડિયા જેવા મોટા નેતાને અવગણી શકે. એટલી એવી મૂર્ખાઈ ન કરે રાજનીતિની દ્રષ્ટિએ. પણ શું છે તમને કહું, આ તળિયાનો ઘા છે. આપણે કહેવાય છે કે ઘા તળાનો અને ચા તળાનો ને ઘા નળા એવી કહેવત છે. ચા તળાનો એટલે તળિયાનો ચા હોય ને બહુ ઘાટો ને સારો હોય, અને ઘા નળાનો તમને પગના નળામાં ઘા મારવામાં આવે ને તો માણસ પડી જાય. એટલે એવી રીતે આ તળાનો જે છે ને એ ઘા છે. શું છે, જયેશ રાદડિયાનું જેમ જામકંડોરણા પંથકમાં ઉપજણ ને પ્રભાવ છે એવો જેતપુરમાં પણ છે. એ તો સ્વાભાવિક જ છે. હવે જેતપુર લેવા પાટીદાર સમાજનું બહુસંખ્ય ધરાવનારું શહેર છે. નગરપાલિકાની ચૂંટણીમાં સુરેશભાઈની જે છે અત્યારે 2 ટર્મથી પ્રમુખ થતા આવે છે, અને એની આખી 44 લોકોની પેનલ છે. એમાં સુરેશભાઈ કે એમ જ થાય, બોલે સો નિહાલ, સત શ્રી અકાલ. ઈ એમ કહી દે કે નથી રમવું એટલે બધા હડહડ હું રાજીનામું આપી દે, અને ઈ કે રમવું છે બધા આવી જાય. હવે અત્યાર સુધી સુરેશભાઈ જે છે ઈ હતા ભાઈ નરેશ પટેલના જૂથના અને ગ્રુપના અને ફેવરના. હવે કેટલાક સમયથી જે આખી પરિસ્થિતિ નિર્માણ થઈ એમાં સુરેશભાઈ છે એ જયેશભાઈની બિલકુલ નિકટ આવતા જાય છે. એટલે જે ફાચર લાગી ગઈ બુદ્ધિપૂર્વક એ કઈ રીતે લાગી ગઈ છે, જયેશભાઈ રાદડિયાની ઈચ્છા તો હોય જ કે સુરેશભાઈની પેનલ પાછી જીતે અને દબદબો યથાવત રહે, પરંતુ પ્રશાંત કોરાટને મોહરું બનાવીને, આ બહુ બિલકુલ સમજો આમાં, પ્રશાંત કોરાટને મોહરું બનાવીને કોઈ વ્યક્તિએ બુદ્ધિપૂર્વક ખેલ પાડ્યો. કારણ કે પ્રશાંત કોરાટ અને CR પાટીલ બેયની વચ્ચે સારું ગઠબંધન છે. હવે એને કારણે બાકી બધા જ મેન્ડેટ આવી ગયા. 2 મેન્ડેટ બાકી રહ્યા, એમાં એક સુરેશભાઈ છે. તો સુરેશભાઈએ બળાપો કાઢ્યો, બધી વાતચીત કરી. જયેશભાઈએ પાછું ઠરીઠામ જયેશભાઈએ ટાઢું પાડ્યું. ટાઢું પાડતા પહેલા સુરેશભાઈએ શું કીધું, પ્રશાંત કોરાટે મારી ટિકિટ કપાવી. અને જયેશભાઈએ શું કીધું કે આ ટિકિટ કાપવામાં જેનું હાથ છે એનું નામ હું યોગ્ય સમયે જાહેર કરીશ. એટલે કે પ્રશાંત કોરાટ મોહરું છે. ઓરિજિનલ જે ખેલાડી છે જેને આ બધું ખેલ પાડ્યો છે એનું નામ યોગ્ય સમયે એટલે પરિણામ પછી, આ નગરપાલિકાના ચૂંટણીના પરિણામ પછી જયેશ રાદડિયા પાછો એક ધડાકો કરશે અને એવું નામ જાહેર કરશે જે લગભગ સર્વવિદિત છે. પણ એ નામ જાહેર કરી થશે ત્યારે વધારે પડતી ચર્ચા થશે. પણ ઓવરઓલ તમને કહું તો શું ચાલી રહ્યું છે સૌરાષ્ટ્રમાં, સોશિયો પોલિટિકલ સામાજિક લડાઈ ચાલી રહી છે. એ હવે રાજકીય હદે પણ પહોંચી છે. સમાજનો નેતા કોણ, નરેશ પટેલ કે જયેશ પટેલ, આ 2 નક્કી કરવામાં એટલી બધી ખાણ પડી ગઈ છે બધાની કે હવે એકબીજાને માટે થઈને તમામ ક્ષેત્રે લડવાની અને નડવાની શરૂઆત થઈ ચૂકી છે. નગરપાલિકાની ચૂંટણી એનો પ્રથમ પગથિયું છે. જી, તો એમ કેમ કહેવાય છે, પેલા એમ કહેવાતું કે ભાજપમાં બહુ શિસ્તબદ્ધ પાર્ટી છે અને અચાનક જ 42 સભ્યો પોતાનું મેન્ડેટ પાછું ખેંચી લે? સાહેબ, ક્યારેય રાજકારણમાં કાંઈ શિસ્ત કે નીતિ હોતી નથી. આપણે એટલે કે એને જાહેરાત કરી અને આપણે એટલે કે મીડિયાએ જે તે સમયના કહું છું જ્યાંથી ભાજપ શરૂઆત થઈ ત્યારથી, કારણ કે કોંગ્રેસમાં બધું આવું ચાલતું હતું, ટાટિયા ખેંચ, જૂથબાંધી, પછી વર્ગવાદ, પ્રાંતવાદ, જ્ઞાતિવાદ, ફલાણું, એ બધું ચાલતું હતું. એમાંથી અલગ તરો સામાન્ય રીતે તો જ તમારું કોઈક ધડો કરે ને. એટલે ભાજપે અલગ
પાર્ટીનું નિર્માણ કર્યું ત્યારે કીધું અમે લોકો શિસ્તબદ્ધ રહેશું, અમે તો અંત્યોદયનો ઉત્કર્ષ કરશું, અમે છેવાડાના લોકોને જે છે પ્રાધાન્ય આપશું. પછી પાછા એમ કહેશે કે અમારે તો ભારતની જે મા ભારતી છે ને પરમ વૈભવના શિખર પર બેસાડવી છે, વગેરે વગેરે. પણ આ બધી જ બાબતો એ પોથીમાંના રીંગણા છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં બીજા બધા પાર્ટીની જેમ જ કોઈ નીતિ નિયમ છે નહીં. એકમાત્ર નિયમ એ જ છે, જો જીતા વોહી સિકંદર, અને જે પાણીએ ચોખા ચડે એ પાણીએ ચડાવવા. એટલે અત્યારે જયેશભાઈ રાદડિયાનું તમે જે કહો છો એમાં એને કારણે ખાલી જેતપુરમાં નહીં, ચારે કોર અમરેલીમાં લેટર કાંડ ધબધબાટી બોલાવે છે. પાછી ભાઈ આપણા રાઘવજીભાઈ પટેલ એની વિરુદ્ધમાં પણ અત્યારે તમે જાણો છો કે લેટર કાંડ બધું ફોડ્યું છે, અને દુનિયા પર ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3 એમ કરીને એક પછી એક બહાર પડવાના છે. ક્યાંય શિસ્તના નામે ચીજ નથી. શું કામ? બધાને ખબર છે કે હવે ભારતીય જનતા પાર્ટીનો સદસ્ય થવું એટલે કોર્પોરેટ કંપનીમાં તમારે મેનેજર કે કંઈ પણ લાભાર્થી થવું. આ બધું જે છે વગર મૂડીનો ધંધો, એ પાછો કસદાર એવો ધંધો છે. એટલે કોઈ છોડવા માંગતું નથી. એટલે બધા મરણ હરણ બન્યા છે. તમે કલ્પના કરો, ક્યાંય એવું સાંભળ્યું છે કે લોકોની સેવા કરવા માટે થઈને લોકો એમ કે બગાવતે ચડે સેવા કરવા? આમાં માની લો કે સેવા મને તમે કોઈ મોકો ન આપો તો શું ફેર પડે? તમારે તો આવવું તો સેવા કરવા ને. તો સેવાનો તમને પક્ષ મોકો ન આપે કે વ્યક્તિ તરીકે તમે સેવા ના કરી શકો? કરી જ શકો છો તમારામાં સેવા ભાવના હોય તો. પણ સેવા તો નામની છે. કેવળ લોકોની સેવાના બાને તમારે તંત્રના તમામ ફાયદાના મેવા ખાઈ લેવા છે. એટલે અત્યારે મારો કાપો ઉપર ઉતરી આવ્યા છે. નહીતર જો આટલા લોકો જનસેવકો હોત અને ખરા અર્થમાં સેવા કરતા હોય તો મારી તમારી પ્રજા છે ચાંદીના ઘૂઘરે ન રમતી હોય. પણ અત્યારે નળ ગટર લાઇટ બટર બધાની ચિંતા છે. એ ચિંતા એમનેમ છે. અને ક્યાંય તમે કોઈ સેવક એવો ભાળ્યો કે જેને 100 વીઘા જમીન હોય ને લોકોની સેવામાં ઉતર્યા પછી 60 વીઘા થઈ ગયું હોય? એવું સાંભળ્યું? 60 ના 100 થાય તો 100 ના 60 નથી થતા, તો કોની સેવા કોણે કરી? આપણે ન સમજી શકીએ. એટલે જે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી ને આપણે તો એમ કે ટ્રસ્ટીશીપ થી આપણે શાસન કરીશું ને અંત્યોદયનો ઉત્કર્ષ ને, એ આપણા જ જેવા લોકો, એટલે કે જે તે સમયના મીડિયાએ કલબલિયા વગાડી સાચી વાત કરી નહીં અને અહીંયા સુધી પહોંચાડ્યું. ને તમે ને હું અત્યારે જાણીએ છીએ, જોઈએ છીએ, આજથી 10-20 વર્ષ પહેલા જેની પાસે લ્યુના લેવાના પૈસા નતા અને બજાજ લેતા કે બીજું કોઈ લેતા અને આપણને પેડા ખવડાવતા હતા, એ બધા મર્સિડીઝમાં ફરે છે. આપણે ગાય જેવા થઈને બધા સાંભળીએ છીએ. તો ક્યાંય કોઈ સેવા કરતું નથી. એ વાત ઉજાગર કરવાની જરૂર હતી. એ અત્યારે પછીના ઝપટી જે જેતપુરમાં ચાલી રહી છે એ પણ આમાંની જ એક છે. વોર જે ચાલે છે એ જયેશભાઈ રાદડિયા વર્સિસ નરેશ પટેલનું વોર છે. એનો અત્યારે છાટા ઉડા રાજકારણમાં, અને દરેક ક્ષેત્રમાં હવે જ્યાં જ્યાં જયેશ પટેલનું પ્રભુત્વ છે ત્યાં એનું વર્ચસ્વ ઘટાડવા માટે થઈને આવા આયામો થવાના. મને જેતપુરના એક બહુ મોટા ઉદ્યોગપતિએ ફોન કરીને કીધું, ચૂંટણી પહેલા કીધું તું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા, કે જયેશ રાદડિયાનું દબદબો ઘટાડવા માટે કેવળ જેતપુર પંથકમાંથી જ 20 કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરવામાં આવ્યું છે. અને આ 20 કરોડ રૂપિયા જ્યાં જેમ બને તેમ વાપરવાની છૂટ છે. જયેશ રાદડિયાનું પ્રભુત્વ ઘટાડો. હવે આ વોર જે છે એ કોણ? આપણે બધા જાણીએ છીએ કે જયેશ રાદડિયાની માટે 20 કરોડનું ફંડ કોંગ્રેસ તો ઉઘરાવ્યું નથી, આમ આદમી પાર્ટી તો ઉઘરાવ્યું નથી. હવે એને પોતાને ડહકા છે, કાવડિયા નથી એની પાસે, તો ઉઘરાવે કોણ? પોતાના માયલા જ ઉઘરાવે. અને પોતાના માયલા જો ઉઘરાવતા હોય તો આપણે જાણીએ છીએ કે કોણ હોઈ શકે. એટલે નામની પણ જરૂર નથી. આમ સરવાળે તમને કહું તો સોશિયો પોલિટિકલ, મેં તમને પેલા કીધું તેમ સામાજિક લડત જે છે એ રાજકારણમાં પહોંચી છે. અને આ છીના ઝપટીમાં સૌથી ભયંકર હાલત જે છે આફ્ટર ચુનાવ, ચૂંટણી પૂરી થવા દો ત્યાર પછી ઓર આવો કદડો બહાર નીકળવાનો કોઠી ધોવાશે. એટલે જી સર, તમે જયેશ રાદડિયાની અને નરેશ પટેલની વાત કરી રહ્યા છો, તો આજે જ એક અહેવાલ હતા કે જૂથવાદમાં એકચ્યુઅલમાં ફસાય છે તો આખી ભાજપ ફસાય છે. એ હાથે કરીને એને ભેંસના શિંગડામાં માથું નાખ્યું. હવે એ ટળવળે છે. તમે કોંગ્રેસમાંથી લઈ લીધા. તમે જો ભારતીય જનતા પાર્ટી એક સમયે વિચારધારાની આધારિત પાર્ટી એટલે જાહેર કરેલું હતી, તો તે દી નહીં, પણ તે દિવસે મીડિયા થોડુંક કાચું હતું. મીડિયા કાચું હતું એટલે એનું હાયલું ગયું. અત્યારે જેવું પાવરફુલ હોત તો પહેલેથી જ એના લુગડા ઉતાર લીધા હોત, કારણ કે સાચી વાત બહાર આવી ગઈ હોત. કહેવાનો આશય એ છે. પણ
જે તે સમયે પણ ભારતીય જનતા પાર્ટીએ બહુ સારી સારી ગળચટી વાતો કરીને અહીંયા પગ તો જાહેર જીવનમાં મૂક્યો, પણ પછી તમે જો પોતે ને પોતાના નિયમોનો ભંગ કર્યો, વિચારધારા સાથે લેશ માત્ર લેવા દેવા ન હોય એવા લોકોને મિસકોલ કરીને સભ્ય બનાવી લીધા. જે કોલે મિસ કરતો હોય તો એ બીજું તમારું ક્યાંથી કોઈ પાલન કરે? એને બદલે તોય તમે કીધું બસ કોઈ વાંધો નહીં એમ કરીને જીતી ગયા. આમ કરીને તમે તમારો વ્યાપ વધારો, ચીનની જેમ, ડ્રેગનની જેમ. તમે ચીનના ડ્રેગનને વિસ્તારવાદી કહીને, એટલે જિનપિંગ સહિતની સરકારને નરેન્દ્ર મોદી કહે છે કે વિસ્તારવાદી જે છે અમે એની વિરુદ્ધમાં છીએ, પણ તમે તો દેશનો સૌથી મોટો પક્ષ, દુનિયાનો સૌથી મોટો પક્ષ એમ કહીને પોતાને તો કરી જ રહ્યા છો. અને એ મિસકોલ થી તમે સમજો, એટલે મિસકોલ જે માણસ કરે, કોલે સાચો નથી કરતા, એ માણસને તમે તમારા સદસ્ય બનાવો, ક્યાંથી તમારો મેળ પડે? અને એ ક્યારે તમારામાં આવે? તમારી વિચારધારાને પણ સમજ્યા વગર મારે તમારામાં ખાપકી જ જવું છે કોઈ પણ ભોગે, તો ઓબ્વિયસલી હું કઈ સેવા કરવા તો આવવાનો નથી. મને એમ થાય કે કોઈ પણ હિસાબે તમારી જો ક્યાંકથી ટિકિટ મળી જાય, યા તો ભાજપના આશીર્વાદ મળી જાય, યા ગળામાં કેસરી ખેસ પહેરવાનું થઈ જાય, તો જેમ નીતિનભાઈ પટેલે આજે કીધું કે રાજકારણમાં દલાલો વધી ગયા છે અને અધિકારીઓને ભાજપનો છો એમ કહી છે, આ હકીકત તમને કહું છું. નીતિનભાઈ આજે બોલ્યા છે, આપણે ઘણા સમયથી કહીએ છીએ કે હું ને તમે, આગળ તમે ને હું ખરેખર અત્યારે સીપી ને કે કલેક્ટર ને કે કમિશનર ને મળવા જશું, નહીં મળવા દેજો. શું કે છે સાહેબ? મીટિંગમાં છે ઈનો, તમે ને હું, આપણે 10 જણા ભેગા થશું, ગળામાં ખેસ છગન મગન ગમે એ પાર્ટીનો પહેરી લેવાનો. બસપા સુધીની છૂટ છે, એનસીપી ની છૂટ છે, ભલાઈ અરે સીપીએમ ની છૂટ છે, ભલાઈ કાળો કાગડો એને ઓળખતું ન હોય. તમે ખાલી 2 ખેસ નાખી લો એટલે તમને બાકાયદા મળશે, આવેદન પત્ર સ્વીકારશે, છાપામાં ફોટો આવશે. લ્યો, એટલે આ જે ગળામાં મફલર નાખવાની ટેવ છે ભાજપ કોંગ્રેસની, ગમે એ પક્ષની, એને કારણે ભારતીય જનતા પાર્ટીએ જે પોતીકી ઓરિજિનલ અસર હતી કે ઓળખ હતી એ પણ ગુમાવી દીધી અને અત્યારે છીના ઝપટી થઈ રહ્યું છે. એટલે જો ખરેખર તો ભારતીય જનતા પાર્ટીના શિસ્ત ભંગના કરવા બદલ જો કોઈની સામે એક્શન લેવાનું થાય તો એ હાઈકમાન્ડ સામે લેવાનું થાય. સૌથી મોટા મોટો ગુનેગાર અગર કોઈ હોય તો એ હાઈકમાન્ડ છે ભાજપનું, જેને સત્યાનાશ નોંધ્યો છે. જી અચ્છા, છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ. તમારા મતે અત્યારે ભાજપે કોંગ્રેસમાંથી અને બીજી પાર્ટીમાંથી નેતાઓને ઉપાડ્યા અને પોતાની પાર્ટીમાં નાખ્યા, એ જ એમની સૌથી મોટી ભૂલ છે અત્યારે. શું કહેશો? ના, એમાં હું થોડો ડિફર થઈશ. જુઓ, વિચારધારા તો એની કોંગ્રેસી હતી નહીં. સાંભળો, એટલે ભલા માણા, વિચારધારા એટલે શું મને તમે કયો? હાલો, કોંગ્રેસની વિચારધારા ગાંધીવાદી છે, બરાબર? તમે એક પણ માણસને ટાયરના ચપ્પલ પહેરેલા, કડે ઘડિયાળ બાંધેલા, અડધી પોટલી પહેરેલા, ઉપર ખુલ્લા બદન વાળા, માથે ટકો હોય એવા, હાથમાં લાકડી હોય એવા એક પણ ગાંધીવાદી કોંગ્રેસી મને બતાવો તો શેની વિચારધારા? અને આ તો મેં બાહ્ય સ્વરૂપ કીધું. ભીતરથી તમને કહું, ભલે ને એ કદાચ હું તમને કોઈ કપડા આપણી જેમ પહેરતા હોય તો વાંધો નથી, પણ સાદગી તો વિચારધારા છે ને. મહાત્મા ગાંધીની વિચારધારા શું હતી? બિલકુલ સાદગી, એમનું સાધુ ચરિત જીવન હતું. હવે તમે જુઓ, ખાંડના માફિયા કોંગ્રેસમાં છે, ગાંધીવાદી કહેવાય? એટલે ઈ જવા દો સાહેબ કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એટલે ભાજપ બગડી ગયું. 2 બગડેલા ભેગા થયા છે ને તમને મને સત્યાનાશ કરવા ભેગા થયા છે, એટલે 2 ડબલ બગડ્યા. હવે સમજી લો, એટલે એમાં ક્યાંય સુધારાને અવકાશ નથી. પ્રજાએ સમજી લેવું જોઈએ. આનું ગુજરાતી ઈ છે. અને પ્રજા પણ તમારી જાણ ખાતર સમજીને જ મત આપે છે. જો કાંધલ જાડેજા જીતાય છે કે નથી જીતતો? તો ભાઈ કાંધલભાઈ શું છે એ ખબર નથી, બધાને ખબર છે, તો જીતે છે ને. તો પછી તમારે જયારે એવા લોકોને જીતાડવા છે તો હું આખા પોરબંદર પંથકમાં કોઈ હારો માણસ નહીં હોય? આપણે કાંધલને ખરાબ કયો કે ન કયો, તમે જીતે છે કે નહીં? તો એની ધાકથી જીતતો હોય તો શાખવાળા માણસની તો કોઈ વેલ્યુ નથી. એટલે શાખની જયારે વેલ્યુ ઘટે, ધાકની વધી જાય તો પછી લોકતંત્ર જેવું રહે નહીં. લોકતંત્રના નામે નિરો તમાશો છે. અને આમાં બીજું કઈ છે નહીં. પ્રજા જાગૃતિ જ્યાં આવું હજી થશે, આપણે ઘણા આગળ વધી ગયા છે જાગૃતિમાં. હાવ કઈ નિરાશાજનક ચિત્ર નથી. અત્યારે જે છે પરાકાષ્ઠા ભણી જઈ રહ્યા છીએ. હવે 1-2 ચૂંટણી આવી થશે ધારાસભા લોકસભાની, પછી તમે લખી રાખજો કે બિલકુલ પરફોર્મન્સ આધારિત જ મત મળવાના છે. કોઈ પણ ભૂરકી છાટીને કે કોઈ રેવડીબાજી કરીને કોઈ જીતી શકશે નહીં. પણ ટાઈમ બિલ છે, થોડોક સમય છે, ત્યાં સુધી આ બધા રજવાડા ભોગવી લે. ન પ્રાંતવાદ હાલશે, ન કોમવાદ હાલશે, ન જાતવાદ હાલશે, ન ફલાણું આવશે, ન વારસાગત કુછ નહીં. તમે બિલકુલ નિષ્ઠાવાન રીતે પ્રજાની સેવા કરો તો તમને મત મળશે આવનારા સમયમાં. અત્યારે તો આપણે બધા સમજી કાઢવીને આમાં ગોઠવાયેલા છીએ, એટલે દોષ ખાલી એનો નથી, આપણો પણ વાંક છે, પ્રજાનો પણ. જી
હવે ટૂંક સમયમાં જો કે ખબર પડવા મળશે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે અને જેટલી જેટલી ચૂંટણી નજીક આવશે એમ ખબર પડશે કે પ્રજા કઈ રીતના મત આપે છે. પરંતુ જગદીશભાઈ, વીટીવી ગુજરાતી .com સાથે જોડાવા આપનો ખૂબ ખૂબ આભાર.